ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એફપીઓ કિસાન મેળો આજથી અમરેલી ખાતે 3 દિવસ માટે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતભરમાંથી કિસાનો પોતાના ઓર્ગેનિક પ્રોડક્ટ વેચવા માટે આવ્યા છે, જેમાં ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભારત સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિના આપેલા નારાને સાર્થક કરવા માટે ઇફકોના માધ્યમથી એક જ પ્લેટફોર્મ ઉપર લાવીને જે મૂલ્યવર્ધક પ્રોડક્ટ ખેડૂતો દ્વારા બનાવવામાં આવે છે એને એક જ પ્લેટફોર્મ પર લાવી ખેડૂતોના કરેલા ઉત્પાદનના પૂરેપૂરા નાણાં સીધા જ ખેડૂતોના ખિસ્સામાં આવે અને આ મૂલ્યવર્ધક પ્રોડક્ટ ખરીદનારને પણ વચેટિયાઓ દ્વારા મળતો ફાયદો દૂર થાય। સમગ્ર જિલ્લા અને ગુજરાતભરમાંથી એપીઓ કિસાન યુનિટો પોતપોતાની પ્રોડક્ટ લઈ મેળામાં આવ્યા છે। આ મેળાની એક વિશેષતા એ પણ છે કે એબ્રીમો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અમરેલી અમર ડેરી દ્વારા છેલ્લા 2 વર્ષથી જે મહેનત કરવામાં આવે છે તેમાં ગીર ગાય ગૌ સંવર્ધન દ્વારા જે ગીર ગાયની ઓલાદો ઉત્પન્ન કરવામાં આવે છે તેનું પણ પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવ્યું છે। ભારત સરકાર દ્વારા દેશમાં સહકારથી સમૃદ્ધિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારો આપ્યો અને અમિતભાઈ શાહને જવાબદારી જ્યારે આ વિભાગની સોંપી છે ત્યારે એપીઓના માધ્યમથી જે ઉત્પાદન થાય છે, જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું। એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં કાર્ડના સહયોગથી મેળાની અંદર અમને હવે એવું થાય છે કે હવે જે ખેડૂતો જે પોતાનું પ્રોડક્શન તૈયાર કરશે એ સીધો ડાયરેક્ટ ખેડૂતને જ ફાયદો થશે અને જે ખેડૂતોના બહેનો છે કે જે ભાઈઓ જે પ્રોડક્શન પોતાના ખેતરમાંથી તૈયાર કર્યું છે, જે બહેનોએ પોતાના હાથથી જે વસ્તુ બનાવી છે એનો સીધો પૈસો એના પોતાના હાથમાં જાય, જે વચેટિયા પાસે કોઈ પાસે જશે નહીં અને જે ખેડૂતોને ફાયદો થશે। તેમજ જે આ મેળાનું આયોજન થયું છે એ અમરેલી ગુજરાતની અંદર જે સ્ટેટ લેવલે પહેલી વખત જ થયું છે।